નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો આજે વાત કરીએ અમદાવાદના એક એવા હીરોની જેમને કદાચ આપણે ભૂલી ગયા છીએ. એક એવી વ્યક્તિ જેમણે પોતાનું આખું જીવન અબોલ જીવોના નામે કરી દીધું. આપણા અમદાવાદનું કાંકરિયા, એનું પ્રાણી સંગ્રહાલય, આપણે બધા ત્યાં ગયા જ હોઈશું, રાઈટ? પણ શું ક્યારે વિચાર્યું છે કે આ બધું બનાવ્યું કોણે? આ આખી જગ્યા પાછળ કોનો હાથ છે? બસ આજે એ જ વિઝનરીની વાત કરવાની છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ રૂબિન ડેવિડની. એમનો જન્મ 1912માં અમદાવાદમાં થયો હતો અને એમનું આખું જીવન એમણે પ્રાણીસૃષ્ટિની સેવા પાછળ જ વિતાવ્યું. જુઓ, રૂબિન ડેવિડ માટે પ્રાણીઓ સાથે કામ કરવું એ કોઈ નોકરી કે કરિયર ચોઇસ નહોતી. ના ના ના, એ તો એમના માટે જીવન જીવવાની રીત હતી. એકદમ બાળપણથી જ કુદરતના આ જીવો સાથે એમનો એક અતૂટ નાતો બંધાઈ ગયો હતો. આ એમનું જીવન મંત્ર હતું. કેટલું સરળ અને છતાં કેટલું ઊંડું, ખરું ને? એમનું માનવું હતું કે બસ તમે પ્રાણીઓને પ્રેમ આપો અને એ તમારા સૌથી સારા મિત્ર બની જશે. અને આ જ ફિલોસોફી પર એમણે આખી જિંદગી કામ કર્યું. અને આ ખાલી કહેવાની વાત નહોતી. એ પ્રાણીઓને સંભાળ એવી રીતે લેતા જાણે એ એમના પોતાના પરિવારના સભ્યો ના હોય. એમણે પ્રાણીઓ માટે બાગમાં એક સ્પેશિયલ હોસ્પિટલ પણ બનાવી હતી. અને સૌથી રસપ્રદ વાત એ છે કે એ માનતા કે પક્ષીઓ પાંજરામાં રહેવા માટે બન્યા જ નથી. એમને ખુલ્લા આકાશમાં જોડવા દેવા જોઈએ. આજે આપણે જે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા જોઈએ છે ને, એના સર્જક એટલે રૂબિન ડેવિડ. એમણે આ જગ્યાને તમે માનો એકદમ શરૂઆતથી પોતાના હાથથી બનાવી હતી. પણ એમનું કામ ખાલી પ્રાણીઓની સેવા કરવાનું જ નહોતું. ઘણીવાર એવા પ્રસંગો બન્યા જ્યાં એમના પ્રેમને હિંમત અને બહાદુરીની કસોટીમાંથી પસાર થવું પડ્યું. એક મોટો પડકાર હતો કાંકરિયા તળાવમાં રહેતા માનવભક્ષી મગરોનો. ત્યારે લોકો ડરતા હતા, પણ રૂબિન ડેવિડે હિંમતભેર એ મગરોને જીવતા પકડ્યા. આ એક એવું કામ હતું જેનાથી આખા શહેરમાં એમની નિડરતાની ચર્ચા થવા લાગી. અને આવો જ બીજો એક કિસ્સો. એકવાર એક મસ્જિદમાં દીપડો ઘૂસી ગયો હતો. ત્યારે પણ રૂબિન ડેવિડે જરાય ડર્યા વગર પોતાની સૂઝબૂછથી એ દીપડાને પકડી લીધો હતો. આ ઘટનાઓ એમની હિંમતનો પુરાવો છે. આટલી બધી સેવા અને સમર્પણ માટે એમને ખૂબ સન્માન મળ્યું. પણ એની એક બહુ મોટી કિંમત પણ એમણે ચૂકવી. એક તરફ હતું માન અને બીજી તરફ હતું અંગત બલિદાન. વન્યજીવન માટેની એમની અદ્ભુત સેવાને ભારત સરકારે પણ બિરદાવી અને એમને દેશના સૌથી મોટા સન્માનોમાંનું એક પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય સ્તરે એમની મહેનતની કદર હતી. આ કોઈ 1-2 વર્ષની વાત નથી. 3.5 દાયકાથી પણ વધારે સમય એમણે પ્રાણીઓના સતત સંપર્કમાં રહીને વિતાવ્યો. આટલું લાંબુ સમય વિચાર તો કરો. આ જ એમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પણ આ સમર્પણની એક ઊંડી અંગત કિંમત હતી. પ્રાણીઓની આટલી નજીક રહેવાથી એમણે ઘણા ચેપી રોગો લાગુ પડ્યા અને છેવટે ગળાના કેન્સરને કારણે એમનો પોતાનો અવાજ જતો રહ્યો. જે માણસ આખી જિંદગી અવાજહીનનો અવાજ બન્યો, એ પોતે જ મૌન થઈ ગયો. ભલે એમનો અવાજ જતો રહ્યો, પણ એમનો વારસો, એમના વિચારો એ આજે પણ જીવંત છે. એમનો સંદેશો એમના અવાજ કરતાં પણ વધુ શક્તિશાળી સાબિત થયો. એમની જીવનયાત્રા જોઈએ તો 1912માં જન્મ, 35 વર્ષથી વધુની નિસ્વાર્થ સેવા અને 24 માર્ચ 1989ના રોજ એમનું અવસાન થયું. આ સમયગાળામાં એમણે એક એવી છાપ છોડી છે જે ક્યારેય ભૂંસાશે નહીં. અને જતાં જતાં એ આપણને એક એવું વાક્ય આપતા ગયા જે આજે પણ એટલું જ સાચું છે. એમણે કહ્યું હતું, ચોપગાને પાંજરામાં એટલે મૂકવા પડે છે કે પાંજરા બહારના ખૂંખાર 2 પગાઓથી એમને બચાવી શકાય. વાહ, શું વાત છે! આ એક જ વાક્ય આપણને સૌને એટલે કે માણસોને સીધો અરીસો બતાવી દે છે, નહીં? તો અંતે રૂબિન ડેવિડનો વારસો આપણી સામે એક મોટો સવાલ મૂકી જાય છે કે આપણે આપણા ગ્રહના આ અબોલ જીવો માટે ખરેખર શું કરી રહ્યા છીએ? વિચારવા જેવો પ્રશ્ન છે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.